આજે જે કાળના વિષયમાં કાળના અધ્યયનમાં એવી રીતે જોયું હતું છેલ્લા અધ્યયનમાં કે જે પરિણામવાદ છે એના 3 ટાઈપ્સ છે અને 3 પ્રકાર છે. સૌથી પહેલા વિવર્તવાદ, પછી વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ. તો વિવર્તવાદ પણ પરિણામવાદનો જ એક પ્રકાર છે. તો એ વિવર્તવાદ શંકરાચાર્યજીએ લખ્યું છે. એમાં એમ સમજાવે છે, તો એમાં એનું જે ડિસ્ક્રિપ્શન આપે સમજાયું હતું કે બ્રહ્મ ઉપર જગતનો વિવર્ત એટલે કે જગત બ્રહ્મ સ્વરૂપ છે તેવી ભ્રાંતિ તેને વિવર્તવાદ કહે છે. એટલે કે વિવર્તવાદમાં એમ સમજાવે છે કે બ્રહ્મ જગત રૂપ આપણને એવું બ્રહ્મનું જગત રૂપ દેખાવું એવું એ ભ્રાંતિ છે એવું શંકરાચાર્યજી કહે છે. તો આપણે એમનો એમ સમજાવ્યું હતું કે જગતને બ્રહ્મનો વિવર્ત એટલે કે મિથ્યા પરિણામ છે એમ સમજાવે છે. આપણે એના એક્ઝામ્પલ આપે તો કે સર્પ અને દોરાને સાપની જેમ જોઈ લે છે અને જ્યારે એને સમજણ પડે છે ત્યારે એને સમજણ પડે છે કે આ સાપ નથી, દોરી છે કે ત્યારે એને જ્ઞાન થઈ જાય છે. તો આનામાં એમ જોયું હતું કે એનો ઇઝી એક્ઝામ્પલ સપનાનું આપ્યું હતું કે આપણે સ્વપ્ન જોતા હોઈએ તો જે સ્વપ્નમાં જે આપણો એટલે શંકરાચાર્યજી કહે છે કે સ્વપ્ન છે એનામાં જે આપણે સ્વપ્નમાં આપણે જે જોઈએ 2-3 કલાકમાં વીતી જાય અને આપણે રિયલ લાઈફમાં 10-15 મિનિટનું હોય. તો આપણે જે જગતમાં હમણાં રહીએ છીએ એને એક સ્વપ્ન માનવું જોઈએ. એટલે સ્વપ્ન મિથ્યા હોય એટલે એ સત્ય પણ ન હોય ને અસત્ય પણ ન હોય સ્વપ્ન. તો એટલે એને મિથ્યા કહેવામાં આવે. તો આપણું જે સ્વપ્ન છે એનામાં આપણે 2-3 કલાક વીતી જાય તો અને જ્યારે આપણે સ્વપ્નમાંથી ઉઠીએ તો જે આપણે નિવૃત્ત થઈ જઈએ એનાથી એટલે કે આપણને મોક્ષ મળી જાય એવું શંકરાચાર્યજી કહે છે. તો એને અગર આપણે એમ જોઈએ તો સપનામાં જેટલા પણ કેરેક્ટર્સ જેટલા પણ જેટલું પણ આવે એ બધાને જ મોક્ષ મળવું જોઈએ. તેમ શંકરાચાર્ય જેમ આપણને સપનામાં જેટલું પણ દેખાય છે જે માતા પિતા છે કે મારા સપનામાં રુચિર આશીષ ને બધા આવે તો પછી અગર મારો સપનો ખુલ્યો ને મને મોક્ષ મળી ગયો તો આ બધાને પણ મોક્ષ મળવું જોઈએ. તો જેટલા પણ કેરેક્ટર્સ છે એ બધાને જ એ બધાનો જ મોક્ષ મળી જવું જોઈએ. જેમ શંકરાચાર્યજીના જે સપનામાં જે પણ લોકો આવતા એટલે કે એ સ્વપ્નને જ જગત માને છે. તો એમનું જગત પૂરું થાય તો આખા સંસારને મોક્ષ મળી જવું જોઈએ. તો એમને જયારે મોક્ષ મળ્યો તો આપણને કેમ મોક્ષ નથી મળ્યો? તો આવી રીતે આ જે અવિવર્તવાદ છે એના જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા જ લૌકિક એક્ઝામ્પલ્સ છે. જેમ આપણે બીજા એક્ઝામ્પલ આપ્યા હતા કે જે એવા એનિમલ્સ જે લોકો પાણીમાં જ રહે છે કે જે લોકો એવા એનિમલ્સ જે લોકો ખાલી આમ 6 મહિના જીવે 6-5 મહિનાઓ સૂતા હોય છે, સમાધિ કાળમાં હોય છે અને પછી એ લોકો અમુક જ ટાઈમ પીરિયડમાં જાગતા હોય છે. જેમ પોલાર બિયર છે, પછી મેંઢક, દેડકો છે, ફ્રોગ એ ખાલી વરસાદના સિઝનમાં જ દેખાય છે. તો આટલા મહિનાઓ એ ખાલી અંદર સૂતો હતો એનો એક્ઝિસ્ટન્સ હતો પણ એ બહાર નતો નીકળતો. તો પછી જ્યારે એને ખબર તો એના માટે તો જગત ખાલી જેટલું ટાઈમ પીરિયડ સ્વપ્ન હતો એનો એ જ થયો. બાકી તો જે હવે ઉઠે છે એ મિથ્યા થયો. તો જે અને જો આપણે સ્વપ્નના એક્ઝામ્પલને પણ રિવર્સ લઈએ કે જે પણ સપનું છે એ સત્ય છે ને બાકી બધું જગત છે એ મિથ્યા છે. તો આ બધા લૌકિક એક્ઝામ્પલ થઈ જાય છે. તો શાસ્ત્રમાં પણ એના જે પણ શાસ્ત્રમાં જે લૌકિક એક્ઝામ્પલ હોય એ પ્રમાણે બધું એને માની ના શકાય. ખાલી એના માટે એક સાયન્ટિફિકલી વૈદિક એક્ઝામ્પલ પણ કે શાસ્ત્રીય પદ્ધતિથી પણ એને સમજાવવું
જોઈએ છે। એવી જ રીતે બુદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધના ધર્મ માટે પણ એમ જ છે, એમને પણ લૌકિક એક્ઝામ્પલ જ કયા છે। એમને પણ વેદ શાસ્ત્ર ધર્મનું કંઈ કહ્યું નથી, એટલે એને વેલિડ કહેવામાં નથી આવતું। તો અગર કોઈ એક જ જરાક એક જણને મોક્ષ મળી જાય તો બધાને મોક્ષ મળી જવું એવું જરૂરી હોતું નથી। તો આમાં તો બહુ ગડબડી થઈ જાય છે, એટલે વિવર્તવાદ એટલે મને આવું સમજાયું। હા, ઠીક છે। આપણે અત્યારે બહુ વધારે વિવર્તવાદના ખંડનના વિષયમાં નથી વધવાનું। અત્યારે આપણે ખાલી એટલું જ વિચારી રહ્યા છીએ કે કોઈ વસ્તુ જેને આપણે કારણ માનીએ અને કારણનો કોઈ પ્રભાવ પ્રકટ થાય, એ કેટલા પ્રકારે પ્રકટ થતો હોય છે અને એના કેટલા ઉદાહરણ આપણને ઉપલબ્ધ છે। એમાંથી બ્રહ્મ અને જગત, એમાં બ્રહ્મને જો કારણ માનીએ અને જગતને કાર્ય માનીએ તો કારણ અને કાર્યના જેટલા પણ મોડેલ્સ આપણને ઉપલબ્ધ થાય છે ઉદાહરણ તરીકે, એમાંનું કયું મોડલ બ્રહ્મ અને જગતના કારણ કાર્યભાવ સાથે સુસંગત છે, મેચ થાય છે, અને એમાં કોણ કોણ લોકોએ આ વિષયમાં શું વિચાર્યું છે? તો એની અંદર આપણે સત્કારણતાવાદથી શરૂઆત કરી, એ એક પોઈન્ટ ઓફ રેફરન્સ તરીકે આપણે એને રાખ્યો છે કે જે સત્કારણતાવાદ આપણને એમ સમજાવે છે કે જગત જે આપણને અત્યારે અનુભવમાં આવે છે એ કોઈકમાંથી પ્રકટ થયું છે, અને જેમાંથી પ્રકટ થયું છે એ પણ સત છે। હવે જો આ એક દૃષ્ટિ છે, એટલે સત બ્રહ્મમાંથી સત જગત, એટલે સત કારણમાંથી સત કાર્ય, તો એના સામે બીજા બધા કારણ અને કાર્યના કયા કયા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે? તો એમાં આપણે આના પહેલાના જે વિચાર કર્યા, જેમાં આપણે અજાતિવાદ, સ્વભાવવાદ, પ્રતીતિ સમુત્પાદ, સંઘાત, આરંભવાદ અને છેલ્લે બાકી વિવર્તવાદ, તો એ કોઈને કોઈ વિચારો, સિદ્ધાંતો એવા છે કે જે કારણ કાર્યના સંબંધમાં એ લોકો પોતે પોતાનો મત આપી રહ્યા છે। એમાં આરંભવાદમાં આપણે જોયું કે એ સત્કારણતાવાદથી એકદમ રિવર્સ વિચારે છે, એટલે કારણ અસત હોય છે પણ કાર્ય સત હોય છે। સત્કારણતાવાદ એમ કહેતું હતું કે કારણ પણ સત છે, એનાથી કાર્ય પણ સત પેદા થાય છે, એટલે સ્પેસિફિકલી જે બ્રહ્મ અને જગતનો વાત છે એના માટે। હવે આરંભવાદે જ્યારે એમ કહ્યું કે નહીં, કારણ અસત હોય છે અને કાર્ય સત હોય છે, તો હવે વિવર્તવાદી એમ કહી રહ્યા છે કે કારણ તો સત છે પણ કાર્ય અસત છે। એટલે સત્કારણતાવાદ તો વિવર્તવાદ સ્વીકારે છે કે કારણ ઓલવેઝ સત હોય છે, પણ જે કાર્ય પેદા થાય છે એને સત નથી કહી શકાતું, જગતરૂપ કાર્યને, કેમ કે જગતરૂપ કાર્ય એ ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે। ઇલ્યુઝનને સત કેમ કહી શકાય? તો આ જે વાત છે એ બ્રહ્મ ઉપર જગતની ભ્રાંતિ છે।
એટલું આપણે બસ સમજવાનું છે. એ ભ્રાંતિને અહીંયા વિવર્ત કહેવામાં આવી રહ્યું છે. તો જેમ સર્પ રસ્તી છે, એ તત્વ છે, બ્રહ્મ છે, એમાં રસ્તીપણું જ્યારે આપણને ન દેખાય, ન સમજાય, અને એના સ્થાને રસ્તી જે નથી એવું સર્પ આપણને જો ત્યાં દેખાવા લાગી જાય તો એ વિવર્ત થઈ ગયું. તો વિવર્ત જ્યારે થાય ત્યારે બે સ્ટેપમાં થાય છે. પહેલું સ્ટેપ આચ્છાદન અથવા જ્ઞાન, એટલે વસ્તુ પોતે ઢંકાઈ જાય, છુપાઈ જાય, એનું જ્ઞાન થતું બંધ થઈ જાય, અને જે નથી તેવું આપણને દેખાવા લાગે, એટલે અન્યથા પ્રતીતિ, ફોલ્સ એપિયરન્સ એમ આપણે કહીએ. તો એક તો વસ્તુનું ઢંકાઈ જવું, અને બીજું એનું ફોલ્સ અપિયરન્સ થાય. તો વિવર્ત આ રીતે થાય છે. તો શંકરાચાર્યજી એમ સમજાવે છે કે જ્યારે બ્રહ્મના ઉપર માયા જે છે એ આ બે કામ કરે છે. એક તો એનું આચ્છાદન કરે, એટલે એને ઢાંકી દે તત્વને, અને તે પછી અન્યથા પ્રતીતિ કરાવે. જેમ જાદુગર ખેલ કરે તે વખતે કોઈ વસ્તુ એક વખત આપણને બતાવે કે આ ટોપી છે, પછી ટોપીના ઉપર એક કપડું ઢાંકી દે. કપડું ઢાંકીને પછી અંદર હાથ નાખે, ટોપીની જગ્યાએ ફૂલનો ગુલદસ્તો આવી જાય, કે સસલું આવી જાય, કે કબૂતર આવી જાય, ઘણી બધી રિબીન આવી જાય, એવું કંઈ પણ થઈ જાય. તો પહેલું કામ આચ્છાદનનું, બીજું કામ અન્યથા પ્રતીતિ. તો માયા જે છે એ બ્રહ્મનું આચ્છાદન કરે છે, અને બ્રહ્મ જે નથી તેવું બતાવે છે. આ વિવર્ત છે. અને બ્રહ્મ જેવું નથી એવું આપણે જે અનુભવ થઈ રહ્યો છે એ ભ્રાંતિ છે. જે ભ્રાંતિમાં આપણને જેની પ્રતીતિ થઈ રહી હોય એને સત્ય કેમ માની શકાય? જેના ઉપર ભ્રાંતિ થઈ રહી છે એ બ્રહ્મ તો સત્ય છે, એટલે કારણ સત્ય છે, કાર્ય મિથ્યા છે. આ વિવર્તવાદનો સિદ્ધાંત થયો. તો સત્કારણતાવાદ, જો આપણે કાર્યનો પક્ષ સત્કારણતાવાદમાં ન લઈએ તો વિવર્તવાદીઓ પણ સત્કારણતાવાદી છે, પણ કાર્યના સંબંધમાં એમનો મત પાછો જુદો થઈ જશે. કારણ સત નથી, કાર્ય સત નથી. ઠીક છે, સમજાયું આ વિષય? જે એમ સમજાયું કે જે અહીંયા એમ સમજાવે છે કે જે અહીંયા આપણે જગત છે એને કાર્ય માનીએ અને બ્રહ્મ છે એને કારણ માનીએ. તો સત્કારણતાવાદ પ્રમાણે જે બ્રહ્મ છે એ સત્કારણમાંથી સત્કાર્ય બને છે. એટલે સત્ય જે બ્રહ્મ સત્ય છે અને એ સત્ય જગત પ્રકટ કરે છે. તો અહીંયા જે શંકરાચાર્યજી એમ સમજાવે છે કે જે જગત જે આ બ્રહ્મ છે એના ઉપર આ
ભ્રાંતિ આવી ગઈ છે, વિવર્ત આવી ગયો છે. એટલે કે જે માયાએ બે વસ્તુ કરી નાખી છે, આચ્છાદન અને અન્યથા પ્રતીતિ. આચ્છાદન એટલે કે વસ્તુનો આચ્છાદન અને અન્યથા પ્રતીતિ. આચ્છાદન એટલે કે વસ્તુનો જેવો જ્ઞાન હોય એવું ન દેખાવું, વસ્તુને ઢાંકી નાખવી, જ્ઞાનને ઢાંકી નાખવું. એ જે વસ્તુ એકચ્યુઅલી છે એટલે જ્ઞાનને ઢાંકી નાખવું. તો આપણે અહીંયા એમ સમજાયું કે જે દોરી અને જે ફોર એક્ઝામ્પલ છે એમાં જે દોરી છે ઈ સત્ય છે, એટલે એ બ્રહ્મ છે, અને જે સર્પ દેખાય છે ઈ જે મિથ્યા જગત છે એવું શંકરાચાર્યજી કહે છે. તો બ્રહ્મના ઉપર માયાએ આ બે વસ્તુ કરી નાખી છે. એક આચ્છાદન એટલે કે જ્ઞાનને ઢાંકી નાખ્યો છે, અને અન્યથા પ્રતીતિ એટલે કે ફોલ્સ અપિયરન્સ, કે જે વસ્તુ જેવી છે એવી ન દેખાય. તો આ બે વસ્તુ થઈ જવાના કારણે જે બ્રહ્મ જેના ઉપર આ ભ્રાંતિ આવી ગઈ, જેના ઉપર આ વિવર્ત છે તે સત્ય છે. એટલે કે બ્રહ્મ નથી તેવી આપણને ભ્રાંતિ થઈ રહી છે. તે કારણે એવું સમજાણું. ઠીક છે, હવે કરી લો પરિણામવાદ. ઠીક છે. પરિણામવાદ. આપણને જો કોઈ ચિત્ર બનાવવું હોય તો તેના માટે અનેક પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે. દાખલા તરીકે કાગળ, કેનવાસ, પેન્સિલ, રંગ, પાણી વગેરે એકઠા કરવા, પેન્સિલ વડે પ્રાથમિક ચિત્ર બનાવવું, રંગનું મિશ્રણ તૈયાર કરવું, ચિત્રમાં રંગ પૂરવા વગેરે. આવી બધી પ્રક્રિયાઓ પૂર્ણ થતા પરિણામ સ્વરૂપ ચિત્ર પ્રકટ થાય છે. આથી એમ કહી શકાય છે કે કાગળ, કેનવાસ, પેન્સિલ, રંગ વગેરે ચિત્રની પૂર્વાવસ્થા કે પૂર્વ સિદ્ધિ કારણો છે, જ્યારે કે ચિત્ર તેમની ઉત્તરાવસ્થા કે પાછળ પ્રકટ થતું એક પરિણામ છે. તો પરિણામવાદીઓનો સિદ્ધાંત છે કે કારણ અને કારણ એક રીતે જોતા વસ્તુની બે અવસ્થાઓ છે. દાખલા તરીકે બાળપણમાં, કિશોર, યુવા, પ્રૌઢ વગેરે અવસ્થાઓ મનુષ્યની હોય છે. અવસ્થાઓ બદલાતી હોય છે. અવસ્થા પ્રમાણે નવો મનુષ્ય જન્મતો નથી હોતો. મનુષ્ય કે જે બાળક હતો તે જ કિશોર બનતો હોય છે. કિશોર મનુષ્ય જ યુવાન બને છે. તે જ પ્રમાણે કારણ જ કાર્યરૂપ ધારણ કરતું હોય છે. નૂતન કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કે જેવી ન્યાયમતની માન્યતા છે. હવે કારણ જ જેવું કાર્યરૂપ પ્રકટ થતું હોય છે તો કાર્ય અસત્ય, મિથ્યા હોઈ જ કેવી રીતે શકે? આથી કાર્ય સત્ય જ હોય છે. જગત પણ સર્વ કારણરૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલ કાર્ય કે પરિણામ છે. આવી મહર્ષિ કપિલના સાંખ્ય મતની માન્યતા છે. જે મને આમાં એમ સમજાય છે કે જે પરિણામવાદ એમ સમજાવે છે કે કારણ અને કાર્ય બંને સત્ય હોય છે. એટલે કે જે અગર આપણે કારણને બ્રહ્મ માનીએ અને કાર્યને જગત માનીએ તો કારણ છે એ પણ સત્ય છે ને કાર્ય છે એ પણ સત્ય છે. તો જે કાર્ય એટલે કે જગત છે એની જે પૂર્વાવસ્થા છે એ બ્રહ્મ થઈ, અને એને ઉત્તરાવસ્થા એટલે કે પરિણામ છે એ જગત થયું. અને જે વિવર્તવાદ છે એનામાં એમ કહે છે કે બધું અહીંયા પેદા થાય છે, આવું જગત પેદા થાય છે. અને ન્યાયમતમાં પણ એમ કહેવામાં આવે છે કે બધી નૂતન વસ્તુ બને છે. તો આરંભવાદમાં પણ કહે છે કે નૂતન વસ્તુ બને છે. તો આ વાત અહીંયા કેન્સલ થઈ જાય છે, આ વાતનું ખંડન થઈ જાય છે. કેમ કે અગર સતમાં કેમ કે અહીંયા કહેવામાં આવે છે કે જે કાર્ય છે એ પણ સત્ય છે. કેમ કે એક વસ્તુમાંથી જ એટલે પોઝિટિવમાંથી પોઝિટિવ અહીંયા બન્યું છે.
એટલે બ્રહ્મ જ અહીંયા જગત રૂપ બન્યા છે. તે જ મને એમ સમજાયું. હા, ઠીક છે. એટલે જો હવે વિવર્ત જે છે એ વિવર્ત અને પરિણામ આ બેમાં જે મુખ્ય ભેદ સમજવાનો છે એ શું છે કે વિવર્ત એમ કહી રહ્યું છે કે કારણ સત છે પરંતુ કાર્ય અસત છે કે મિથ્યા છે. પરંતુ પરિણામવાદનો જે સિદ્ધાંત છે એ આ વિષયમાં વિવર્તનું સમર્થન નથી કરતો. પરિણામનો સીધો મતલબ છે કારણનું કાર્યરૂપમાં પ્રકટ થવું. આ મુખ્ય રૂપથી પરિણામ આપણને સમજાવે છે. હવે એ પરિણામના જ પછી આગળ બે પ્રકાર જ્યારે સમજાવવામાં આવશે ત્યારે ઓર વધારે આ વાત સ્પષ્ટ થઈ જશે. પણ એક વખત વિવર્ત અને પરિણામ વચ્ચેનો ભેદ આપણને સ્પષ્ટ સમજી લેવો જોઈએ કે જે વિવર્ત છે એમાં કાર્યને સત્ય નથી માનવામાં આવતું. વિવર્ત પરિણામમાં પરિણામ સત્ય નથી હોતું અને વિવર્ત સિવાયના જે પરિણામવાદો છે એની અંદર કાર્યને સત માનવામાં આવે છે. આટલું સ્પષ્ટ થયું ને? હા, હવે વાંચો. શું થયું? આગળ કરવાનું કહ્યું કે સમજાવવાનું? નહીં, બસ આગળ હવે કરીને વાંચી. પરિણામ બે પ્રકારના હોય છે, વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ. શ્રી વલ્લભાચાર્યના મતે જગત એ બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. વિકૃત પરિણામ દૂધને જમાવતા તો દહીં બની જતું હોય છે. દહીંના રૂપમાં પરિણામવાથી દૂધના પોતાના ગુણધર્મોમાં વિકાર આવી જતો હોય છે. તેનો સ્વાદ ખાટો થઈ જાય છે. તે ઘટ્ટ બની જાય છે. આટલું જ નહીં, બલકે દહીં બની ગયા પછી તે પોતાના મૂળ રૂપ એટલે કે દૂધના સ્વરૂપમાં આવી શકતું નથી. દહીં પાછું દૂધ બની શકતું નથી. આ કારણે દહીંને દૂધનો વિકૃત પરિણામ કહેવામાં આવે છે. વિકૃત પરિણામને સમજવા માટે હવે આપણે એમ કહી શકીએ કે ઉપાદાન એટલે કે દૂધ કોઈ કાર્ય એટલે કે દહીં રૂપે પરિણમે છે અને તેમ થવાથી તેના મૂળ તાત્વિક સ્વરૂપમાં જો વિકાર કે બદલાવ આવી જાય તો તેવા પરિણામને વિકૃત પરિણામ કહેવાય છે. એટલે આ વિકૃત પરિણામમાં મને એમ સમજાય છે કે જે કારણનો કાર્યરૂપમાં બદલવું એ પરિણામવાદ છે. અને પરિણામવાદના બે પ્રકાર છે, એક વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ. એમાં જે અવિકૃત પરિણામ છે એ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પણ એ જ મત છે. અને વિકૃત પરિણામમાં એમ સમજાય છે કે જે કારણ એકવાર કાર્યરૂપમાં જ્યારે બદલે છે ત્યારે એ પાછું કારણ રૂપમાં બદલી શકાતું નથી. એટલે કે એનું આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે દૂધ અને દહીંનું. અગર આપણે દૂધને જમાવીએ તો તે દહીં બની જાય છે, તો ટોટલી ચેન્જ એક અલગ જ કેટેગરી બની જાય છે. પણ જ્યારે એ દહીં બને છે તો એ પાછો કન્વર્ટ નથી થઈ શકતો. એનો જે કારણ રૂપ છે, એનો ઉપાદાન છે જે દૂધ, એનામાં કન્વર્ટ નથી થઈ શકતો. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે અગર બ્રહ્મમાંથી જગત બને છે તો જગત પાછો બ્રહ્મમાં કન્વર્ટ નથી થઈ શકતો.
રીતે મને એમ સમજાય છે. એટલે બ્રહ્મ અને જગતના સંબંધમાં તો આ ઉદાહરણ નથી. આ જે સિદ્ધાંત છે વિકૃત પરિણામનો, એ આપણે ઉપર જોયું તે પ્રમાણે સાંખ્ય મતની વિચારધારા છે. જગત અને બ્રહ્મ ઉપર આ સિદ્ધાંત લાગુ નથી કરી શકાતો. એ આપણે આગળ જોઈશું અવિકૃત પરિણામવાદમાં. અત્યારે જેમ તમને સ્કૂલમાં આ વિષય ભણાવવામાં આવે છે, ખાસ કરીને પ્લાસ્ટિકના માટે, એટલે આપણે એવા પદાર્થોનો ઉપયોગ હવે કરતા થઈ ગયા છીએ કે જે પદાર્થો પ્રાકૃતિક નથી. એટલે બનાવવાની પ્રક્રિયામાં એનું જે પ્રાકૃતિક રૂપ નષ્ટ થઈ જાય છે અને વિકૃત રૂપ ઊભું થઈ જાય છે. પછી જ્યારે આપણે એનો ઉપયોગ કરીને એ વસ્તુને ફેંકી દઈએ છીએ તો પ્રકૃતિ એને પાછી સ્વીકારી નથી શકતી. એને કારણે પ્રદૂષણ થાય છે અને પ્રકૃતિમાં એનું જે સંતુલન છે એ સંતુલન ખરાબ થાય છે. તો આ જે સમસ્યા છે એ સમસ્યા વિકૃત પરિણામની છે. જો પરિણામ વિકૃત ન થાય, અવિકૃત રહે, તો કોઈ સમસ્યા નથી. જેમ આપણે આપણા એક પેઢી પહેલા તમે લોકો જ્યારે કોઈ પણ તમારા જ્ઞાતિ સમુદાયના કે મોટા ઘરના પ્રસંગો હોય એમાં વૃક્ષના પાંદડાઓથી બનેલા પાતળ દૂનામાં બધા લોકો જમતા. એના પહેલા થોડી વધારે સગવડ હતી. લોકો માટીના પાત્રોમાં જમતા, માટીના પાત્રોમાં રાંધતા, પણ ભોજન પણ એમાં જ બનાવતા. તો જે માટી છે એ પોતે પ્રાકૃતિક પદાર્થ છે અને એના જ શકોરા, બટેરા કે રામ વાટકા જેને કહો, કે એની તાવડી, એની માટલી તો અત્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એ વસ્તુને આપણે એમાં જમતા અને તે પછી એ વસ્તુ જો ફેંકી પણ દેતા તો માટી હતી એ માટીમાં જ મળી જતી. એનાથી પ્રકૃતિમાં કોઈ જાતનું પ્રદૂષણ ન થતું, એટલે જમીન દૂષિત ન થતી. વૃક્ષોના પત્તાઓ અને એની જે ઝીણી ઝીણી સીંક ડાળી હોય એનાથી બનેલી પતરાળા દૂના, એમાં ભોજન કરતા અને એને આપણે જો ફેંકી દેતા તો એ પણ કોઈ પ્રદૂષણ ન કરતું, ઉલટાનું એ ખાતર બની અને જમીનને ઓર વધારે ફળદ્રુપ બનાવતું. તો પ્રાકૃતિક વસ્તુ નો એ જે રૂપમાં છે તે જ રૂપમાં એનો यदि ઉપયોગ કરવામાં આવે તો એ પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતું. પણ જો તમે એને વિકૃત કરી રહ્યા છો એટલે એનું જે એની જે બનાવટ છે, તાત્વિક બનાવટ, એના અંદર જો તમે પરિવર્તન કરો કોઈ જે પ્રક્રિયાથી તો એ સમસ્યા પેદા કરે છે. તો વિકૃત પરિણામ હોતું નથી એવી વાત નથી. વિકૃત પરિણામ હોય છે અને એનું ઉદાહરણ જેમ અત્યારે આપણે દૂધનું દહીં કહ્યું.
તો એ ફરીથી દૂધના રૂપમાં નથી આવી શકતું, અથવા આવી શકે તો એને ઘણી બધી સમસ્યાઓ છે, લાંબી પ્રોસીજર છે. જેમ પ્લાસ્ટિકના માટે પણ એમ કહેવાય છે કે કદાચ એ પાછું આપણું પૃથ્વી છે એ પ્લાસ્ટિકને પચાવી લે, ડિકમ્પોઝ થઈ જાય, પરંતુ કેટલાક લાખ વર્ષ લાગે એને. અને ત્યાં સુધીમાં એટલી જે જમીન છે જ્યાં એને તમે નાખ્યું છે એને પ્રદૂષિત કરે, એટલે ઉપજાઉ ન રહી જાય. એ બીજી સમસ્યા છે. તો વિકૃત પરિણામ હોય છે. અત્યારે આપણે એમ નથી કહેતા કે વિકૃત પરિણામ હોતું જ નથી, પણ પ્રશ્ન એ છે કે આ જગત શું બ્રહ્મનું વિકૃત પરિણામ છે એ વિચારવાનું છે. જેમ એક પરિણામનું મોડેલ વિવર્ત આપણે જોયું, તેવી રીતે એક બીજું પરિણામ જે છે એ વિકૃત પરિણામ થયું. તો શું જગત એ બ્રહ્મનું વિવર્ત છે, વિવર્ત પરિણામ છે? શું જગત એ બ્રહ્મનું વિકૃત પરિણામ છે? એ વિચારવાનું છે. આ વાત આવી સમજમાં? હા, સારું. અહીંયા સમય થયો છે.